આગળ વાત કરીએ તો અમરેલીમાં ખેડૂત સંરક્ષણ માટેના સત્યાગ્રહ આંદોલનમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ખીલી ઉઠ્યા। તેમણે સરકાર પર સીધી ટીકા કરતા કહ્યું કે ખેડૂતોના દેવા માફ કરવા અને ખેડૂતો માટે પૂરતી સહાયતા આપવાની જરૂરિયાત છે। પરેશ ધાનાણીનું નિવેદન હતું કે સરકાર હેક્ટરે 50,000 સહાય આપે ત્યારે તેઓ દાદાના દરબારમાં ઉઘાડા પગે જાઓ કે જેવા કાર્યક્રમોમાં હાજરી આપવા તૈયાર છે। તેમણે વિસાવદરનું ઉદાહરણ આપી કહ્યું કે કેટલીક યોગ્ય સહાય ન આપવામાં આવવાને કારણે ખેડૂતો પરેશભાઈના મતે 8,000 માં સોદો કરવા મજબૂર છે। પરેશ ધાનાણીએ સમગ્ર ગુજરાતના ખેડૂતોને અયોગ્ય સહાય અને સોદાકીય યોજનાઓ સામે સચેત રહેવા માટેનો સંદેશ આપ્યો અને સાથે પત્રકારોને મળીને ખેડૂતોની વેદનાને વાચા આપવા બદલ પ્રશંસા પણ કરી। સરકારે જે માર્ગદર્શિકા આપી છે એ મુજબ મગફળીના પાકની પાછળ કરી ચૂક્યો છે। વીઘે 17,235 રૂપિયાનો ખર્ચો થયો। સરેરાશ 20 મણ માંડવી કોટા ફૂટી ગયા, પાથરા તળાઈ ગયા, પાલો પલ્લી ગયો। એક વીઘે 50,000 રૂપિયાનું નુકસાન ગયું અને વીઘે 8,000 રૂપિયાની માગણી। મને લાગે છે કે નવા સવા ચૂંટાયેલા નેતાઓએ કોરડીમાં ગોળ ભાંગી અને એનું પેકેજ નક્કી કરી લીધું અને ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે। ગુજરાતના ખેડૂતો એને બારોબાર ગીરવે મૂકનારા લોકોને માફ નહીં કરે એવો